સોમનાથ જિલ્લામાં ફરી એક દીપડાનો આતંક જોવા મળ્યો છે। નવી વાજડી ગામે 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો। માસૂમ બાળકીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે। આ બાળકીને ગંભીર ઈજા પહોંચી છે ગળાના ભાગે। હાલ તો આ દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે પણ કવાયત તેજ કરી છે। બાળકી અત્યારે સારવાર હેઠળ છે। નવી વાજડી ગામે 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે। આ સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને વન વિભાગ પણ કાર્યરત થઈ ગયું છે। જે દીપડો છે તેને પૂરવા માટે અલગ અલગ જગ્યાએ અહીં કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ દીપડાએ 5 વર્ષની જે બાળકી છે તેના ઉપર હુમલો કર્યો છે। આ બાળકીને ગળાના ભાગે ઈજા પહોંચી છે અને દીપડાના આતંક બાદ ગ્રામજનોમાં પણ એક રીતે ભય ફેલાઈ ગયેલો છે। હાલ તો વન વિભાગ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દેવેન્દ્ર ચૌહાણ પાસેથી। દેવેન્દ્ર, દીપડાએ જે આતંક મચાવ્યો છે ત્યારબાદ શું કાર્યવાહી વન વિભાગ તરફથી? જી ચોક્કસ, આજે સવારે ઉનાના નાની વાજડી ગામે એક ખેડૂત પરિવાર ખેતરમાં હતો તે દરમિયાન અચાનક આવી ચડેલા દીપડાએ 5 વર્ષની બાળકીને ગળાના ભાગે ઈજા કરી હતી। આ ઈજાગ્રસ્ત બાળકીને ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી અને તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે હાલ પૂરતો અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી આ દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે। બિલકુલ આભાર દેવેન્દ્ર, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। નવી વાટડી ગામે 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગ તરફથી પણ કાર્યવાહી તેજ।